નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિષય નામાના મૂળ તત્વો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. આ ચેપ્ટરમાં આપણે હવે જુદા જુદા દાખલાઓ જોઈ રહ્યા હતા. ત્યારે હવે આપણે એક નવો દાખલો સ્વાધ્યાયની ટેક્સ્ટ બુકમાં 5મો દાખલો છે. પાના નંબર ટેક્સ્ટ બુકના 50 પર આવેલો છે આ દાખલો. એમાં આપણે શું રજૂ કરવાનું છે તો કે નીચેના વ્યવહારો ગણેશના ચોપડે કયા ખાતે ઉધાર થશે અને કયા ખાતે જમા થશે એ કારણ આપીને જણાવવાનું છે. આવો જ દાખલો આપણે આની અગાઉના લેક્ચરમાં જોયો તો ચોથો દાખલો. તો હવે 5મો દાખલો છે આ ચેપ્ટરનો, કે જેમાં પણ આપણે તમને જુદા જુદા વ્યવહારો આપવામાં આવશે. એ વ્યવહારોમાંથી કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જમા થશે એ તમારે બતાવવાનું છે અને એનું કારણ બતાવવાનું છે. ભાઈ આ ખાતું શા માટે ઉધાર થયું અને આ ખાતું શા માટે જમા થશે. તો પહેલી વાત તો એ છે કે ઉધાર જમાના નિયમો આપને સ્પષ્ટ રીતે આવડતા હોવા જોઈએ. બીજું કે એક વ્યવહારમાંથી કયા 2 ખાતા ઉત્પન્ન થશે એ પણ ખાસ અગત્યની વાત છે, એ પણ આપણે આવડવું જોઈએ. પછી કોણ ઉધાર થશે, કોણ જમા થશે, એને ઉધાર જમાના નિયમોને લાગુ પાડી અને ઓળખવાનું છે કે આ આવું થાય છે એટલે આ ઉધાર થશે અને આવું થાય છે એટલે જમા થશે. આ બધી બાબતો બહુ કેર રાખવાની બાબત છે, કારણ કે આ જો તમને બરાબર સમજાય, બરાબર આવડે તો જ તમને આગળના બધા જ ચેપ્ટરો એકદમ સરળ લાગશે. આ જ મેઇન પાયો છે આપણો. તો ચાલો આપણે એક પછી એક વ્યવહારને જોતા જઈએ કે એમાંથી પહેલાં તો કયા 2 ખાતા ઉત્પન્ન થશે એ જોવાનું, પછી એમાંથી કયું ઉધાર થશે, કયું જમા થશે એ જોવાનું છે, અને પછી આપણે એનું કારણ પણ આપશું કે ભાઈ આને કારણે આ ઉધાર થશે અને આને કારણે આ જમા થશે. તો પહેલો વ્યવહાર, ₹75,000 રોકડા લાવી અને ધંધો શરૂ કર્યો. આ વ્યવહાર આપણે અગાઉ જોયો, ફરી એકવાર જોઈએ કે ધંધાનો કોઈ પણ માલિક હોય એ ધંધામાં પોતાનું અંગત કાંઈ મિલકત, રોકડા કે માલ, પોતાની અંગત વસ્તુ ધંધામાં લઈ આવે. તો એ જે વસ્તુ લઈ આવે એ ધંધામાં આવે, પણ એ જે વસ્તુ લઈ આવે ને એની જે રકમ હોય એ માલિકની મૂડી તરીકે ગણાય. ધંધો અને માલિક બંને કાયદાકીય રીતે અલગ અસ્તિત્વ ધરાવે છે. સપોઝ મારો ધંધો હોય, કોઈ દુકાન હોય, તો મારી જે દુકાનનું નામ હોય, માનો કે પટેલ બ્રધર્સ, તો હું અને પટેલ બ્રધર્સ દુકાનનું નામ જે છે એ બંને અલગ અસ્તિત્વ ધરાવે છે કાયદાકીય રીતે. મતલબ કે હું દુકાનમાં માનો કે 50,000 રૂપિયા મારા પોતાના રોકું ને, તો મેં ધંધાને એક જાતના આમ તો જો ઉછીના આપ્યા કહેવાય, પણ એ ઉછીના નહીં બોલવાના, એને મૂડી તરીકે આપ્યા કહેવાય. એ મારી મૂડી ગણાય એમાં ધંધા માટે. પછી હું મારું પોતાનું ઘરનું કાંઈ ફર્નિચર હોય એ ધંધામાં લઈ આવું તો એ પણ મારી મૂડીમાં ગણાશે. તો આ વ્યવહારો જ્યારે હોય કે ધંધાનો માલિક કંઈ ધંધામાં પોતાની અંગત વસ્તુ, રોકડા કે માલ કે મિલકત લાવે તો એક અસર, એમાંથી 2 અસર જોવાની હોય ને આપણે દરેક વ્યવહારમાંથી, એક અસર મૂડી ખાતે થશે. બીજી અસર એ જે માલિક ધંધામાં જે વસ્તુ લઈ આવ્યો હોય, શું લઈ આવ્યો છે, કાં તો રોકડા લઈ આવ્યો હશે તો રોકડ ખાતે, એ કોઈ જાતની મિલકત લઈ આવ્યો હોય, માનો કે ફર્નિચર લઈ આવ્યો હોય, મકાન લઈ આવ્યો હોય, જમીન લઈ આવ્યો હોય તો એ એના ખાતે, મિલકત ખાતે. અને ત્રીજી વસ્તુ જો માલ લઈ આવ્યો હોય પોતાનું કંઈ તો માલના સ્ટોક ખાતે. તો આપણે જોઈએ કે 75,000 રોકડા લાવીને ધંધો શરૂ કર્યો છે. તો એમાં આપણે એક અસર થશે રોકડ ખાતે અને બીજી અસર થશે મૂડી ખાતે. હવે રોકડ ખાતે અને મૂડી ખાતે 2 અસર થશે, કારણ કે રોકડ ધંધામાં લાવ્યો છે એટલે રોકડ ધંધામાં આવે છે, અને મૂડી એને પોતાની અંગત વસ્તુ રોકડા લેવો છે એટલે મૂડી ખાતે આવશે. હવે જો રોકડ ખાતે ઉધાર થશે, શા માટે? તો કે રોકડ ખાતું છે એ માલ મિલકત ખાતાના ગ્રુપમાં આવે. રોકડ તો રોકડ માલ મિલકતના ગ્રુપમાં આવે તો માલ મિલકત ખાતાનો નિયમ એ છે કે જો એ આવે તો ઉધાર અને જાય તો જમા. તો જો ધંધાનો માલિક 75,000 રૂપિયા રોકડા ધંધામાં લાવે
તો ધંધાના દૃષ્ટિકોણથી વિચારો કે ધંધામાં રોકડા આવે કે જાય છે, તો કે આવે, એટલે રોકડ ધંધામાં આવે છે. કારણ આપણે અહીં બાજુમાં લખશું, રોકડ ધંધામાં આવે છે, એટલે રોકડ ખાતે શું થશે? ઉધાર. અને મૂડી ખાતે જમા થશે. મૂડી ખાતે હંમેશા ધંધાનો માલિક લેવો એ જમા કરવાનું છે. માલિક પોતાની માલિકની મૂડી ગણાશે. મૂડી ખાતે એટલે કે ધંધાનો માલિક જે રોકડા પૈસા ધંધામાં લેવો એટલે એક અસર રોકડ ખાતે ઉધાર, બીજી મૂડી ખાતે જમા થશે, અને એ માલિકની મૂડી ગણાય છે. એટલે ત્યાર પછી બીજો વ્યવહાર છે ₹2000 પૂજાનો ખર્ચ થયો. ધંધો સ્ટાર્ટ કર્યો ત્યારે શરૂઆતમાં પૂજાપાઠ કરાવવાના હોય, આપણે જેને કહીએ ને ઉદ્ઘાટન કરે ત્યારે, તો એ કરવા માટેનો ટોટલ ₹2000 ખર્ચ થયો છે. જોકે આ ખર્ચ વન ટાઈમ એક જ વખત થયો હોય એટલે એનો લાભ પછી ઘણા વર્ષો સુધી મળતો હોય, એટલે એને સ્થાપના ખર્ચ તરીકે પણ લખાય, અથવા તો નાનો એવો ખર્ચ હોય એટલે આપણે એને પરચુરણ ખર્ચ તરીકે લખીશું. પૂજાના ખર્ચ તરીકે લખી શકાય, પણ પરચુરણ ખર્ચ જ્યારે ધંધામાં કોઈ એવા અલગ પ્રકારના એવા ખર્ચા થતા હોય, માનો કે ચા પાણીના ચૂકવા હોય, કોઈ દુકાનનો બીજી કંઈ વસ્તુ એવી આવી રીતના ઉદ્ઘાટન વખતે કાંઈ લીધી હોય, બરાબર, નાસ્તો કરાવ્યો હોય, તો આ બધે નાસ્તા ખાતે કે ચા પાણી ખાતે એવી રીતના નથી લખાતું, પણ આવા જે ખર્ચા હોય એને જનરલી પરચુરણ ખર્ચ તરીકે લખી શકાય. તો જો ₹2000 પૂજાનો ખર્ચ થયો છે, તો એના માટે એક વસ્તુ આપણે વિચારીએ. એક તો ખર્ચ થયો છે એટલે આપણે એને પરચુરણ ખર્ચ ખાતે લખશું. પરચુરણ ખર્ચ ખાતે. અને બીજી અસર, આ વ્યવહાર કયો છે? તો કે રોકડ વ્યવહાર છે. જો રોકડ વ્યવહાર હોય તો એક અસર રોકડ ખાતે થશે જ, એટલે બીજી અસર અહીંયા આપણે કેના ખાતે કરશું? રોકડ ખાતે. હવે જો પરચુરણ ખર્ચ અને રોકડ ખાતે, હવે તમને જેમાંથી બેમાંથી એકમાં જે નિયમ લગાડી અને તમને કોણ ઉધાર થાય કોણ જમા થાય એ નક્કી કરતા આવડે તો પણ તમને ધીરે ધીરે એમાં પ્રેક્ટિસ પડે. તો રોકડથી વિચારવું હોય તો જો કે 2000 પૂજાનો ખર્ચ થયો, ₹2000 પૂજાના આપણે પૂજાપાઠ કરાવવાના દીધા, એટલે રોકડ ધંધામાંથી શું થશે? જાય, તો રોકડ ખાતે જમા. અને ખર્ચ કહેવાય આ પરચુરણ ખર્ચ. ખર્ચ હંમેશા શું થશે? ઉધાર. એટલે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. અહીંયા ધંધાનો ખર્ચ છે એમ લખી શકો, કારણ ધંધાનો ખર્ચ છે, અને અહીંયા તમે એમ લખી શકો છો કે રોકડ ધંધામાંથી જાય છે. આ બે કારણ એના. ત્યાર પછીનું છે ₹10,000 અંગત ફર્નિચર લાવ્યા. જો આમાં ખાસ યાદ રાખજો, આમાં એવું જ કીધું કે ₹10,000 માલિક પોતાનું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યો છે. પહેલો વ્યવહાર જેમ જોયો ને કે રોકડા લઈ આવ્યો હતો, હવે અહીં 10,000 પોતાનું અંગત ફર્નિચર ધંધામાં લઈ આવ્યો છે, એટલે એક અસર મૂડી ખાતે થશે જ, કારણ કે ધંધાનો માલિક રોકડ માલ કે મિલકત કોઈ પણ વસ્તુ લઈ આવે ધંધામાં, એટલે એની જે એટલા રકમની વસ્તુ હોય એની મૂડી ખાતે લખાશે. બીજી બાજુ જોવાનું કે જે લાવ્યો હોય એ ઉધાર થશે, તો શું લાવ્યો છે અહીંયા? ફર્નિચર. તો બે અસર કરવાની થશે આપણે. તો એક થશે ફર્નિચર ખાતે અને બીજી અસર થશે મૂડી ખાતે. હવે જો 10,000 ફર્નિચર લાવ્યો તો એટલે ફર્નિચર ધંધામાં આવે છે, એટલે ફર્નિચર ખાતે શું થશે? ઉધાર. કારણ કે ફર્નિચર માલ મિલકત ખાતાના ગ્રુપમાં આવે ને, તો એને એ નિયમ લાગુ પડે કે આવે તો ઉધાર, જાય તો જમા, એટલે ઉધાર. મૂડી ખાતે તો કે જમા, એને વ્યક્તિનો નિયમ લાગુ પડશે કે વ્યક્તિ કોઈ પણ જે હોય એ ધંધાને આપનાર બને છે. જો માલિક છે ને ધંધાને આપનાર બનશે, એટલે માલિક પહેલાંમાં લખશું કે ફર્નિચર ધંધામાં આવે છે, ફર્નિચર ધંધામાં આવે છે એટલે એ ઉધાર થયું છે. અને બીજામાં છે કે માલિક આપનાર છે, એટલે આપનાર ખાતે શું થશે? જમા થશે. ફર્નિચર માલિક આપનાર બને છે, એને વ્યક્તિનો નિયમ લાગુ પડે, કારણ કે મૂડી ખાતું છે એ કયા ગ્રુપમાં આવે? વ્યક્તિના ગ્રુપમાં. તો એમાં લેનાર ખાતે ઉધાર ને આપનાર ખાતે જમા હોય, તો માલિક આપને ફર્નિચર આપે છે એટલે જમા થશે.
ત્યાર પછી ચોથું છે 30,000 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભર્યા. ભર્યા એટલે શું ભર્યા હોય? રોકડા પૈસા ભર્યા હોય. અને કેમાં ભર્યા? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં. બેંકમાં આપણે ખાતું ખોલાવીને એમાં ભર્યા હશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં, એટલે કે SBIમાં. હવે અહીંયા એક અસર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે બેંક ખાતે પણ લખી શકો, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે લખી શકો. અને બીજી અસર રોકડ ખાતે આવશે. શું કામે? તો કે રોકડ વ્યવહાર છે, બરાબર, એટલે રોકડ ધંધામાંથી જશે. આપણે તમે પ્રેક્ટિકલી વિચારો કે આપણે બેંકમાં પૈસા ભરવા હોય તો આપણે ગલ્લામાંથી 30,000 રૂપિયા રોકડા એટલે કાઢ્યા એટલે જાય છે અને બેંકમાં ભરવાના છે. તો ચાલો એમાં બે અસર. પહેલી અસર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે જમા એટલે કે SBI કરી નાખો તો ચાલશે. SBI બેંક ખાતે. અને બીજી અસર છે રોકડ ખાતે. હવે જો રોકડ અને બેંકમાં નાણાં આવે છે એટલે બેંક સિલક વધે છે અને રોકડ ધંધામાંથી જાય છે એટલે રોકડ ખાતે શું થશે? જમા થશે. અને બેંક ખાતે શું થશે? ઉધાર. હવે કારણમાં લખીએ તો બેંકમાં આવે છે નાણાં એટલે એનાથી બેંક સિલક જો વધે ને, કોઈ પણ વ્યવહારથી બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર થાય, અને બેંક સિલક ઘટે, બેંકમાંથી ઓછા થાય તો બેંક ખાતે જમા થશે. એકદમ સિમ્પલ છે કે વ્યવહારમાં જો જ્યારે બેંક ખાતે આવે ને તો તમારે એમ વિચારવાનું કે બેંકમાં નાણાં આવતા હોય એટલે કે બેંકની સિલક વધતી હોય એ વ્યવહારથી તો બેંક ખાતે ઉધાર થશે, અને જો બેંકની સિલક ઘટતી હોય એટલે કે જતા હોય બેંકમાંથી નાણાં તો બેંક ખાતે જમા થશે. તો ચાલો અહીંયા શું થશે? બેંક સિલક વધે છે. બેંક સિલક વધે છે અથવા બેંકમાં નાણાં આવે છે અને રોકડ ધંધામાંથી જાય છે. રોકડ ધંધામાંથી જાય છે. ચાલો હવે પાંચમું, 30,000ની પત્ની પાસેથી લોન લીધી. ધંધાનો માલિક અને ધંધો પણ અલગ, એટલે બે અલગ અસ્તિત્વ ધરાવે. એમ ધંધાના માલિકની પત્ની હોય એને પોતાનો જે કાંઈ પણ એની આવક થતી હોય એનો પોતાનો કાંઈ વ્યવસાય હોય કે એમ હોય તો ધંધાનો માલિક છે એ પત્ની પાસેથી ઉછીના નાણાં લઈ અને ધંધામાં આપે છે. એટલે કે ધંધો છે ને એ માલિકની પત્ની પાસેથી નાણાં મેળવે છે. એટલે આ વ્યવહાર છે ને એ મૂડીમાં ના ગણાય. ખાસ યાદ રાખજો, ધંધાનો માલિક જો કાંઈ પણ ધંધામાં નાણાં આપ્યા હોય ને, બરાબર છે, તો એની મૂડી ગણાય. માલિક સિવાયની કોઈ પણ બીજી વ્યક્તિ પાસેથી તમે નાણાં મેળવો, ઉછીના લ્યો, તો એ તમારા ઉછીના નાણાં કહેવાય, મતલબ લોન લીધી કહેવાય. તો એની લોન ખાતે લખવાનું થશે. ભલે માલિક છે એની પત્ની, આપણે એમ એક રીતે જોઈએ તો એમ થાય કે ઘરના જ સભ્ય છે, પણ અકાઉન્ટની નિયમ અનુસાર ધંધાના માલિકે જો નાણાં ધંધામાં આપ્યા હોત તો મૂડી ગણાય. ધંધાનો માલિક છે એ સિવાય એની પત્ની છે, એના દાદા છે, એના કાકા કે કોઈ મામા કે પાસેથી લોન લેશે, ઉછીના લે ધંધામાં નાણાં, તો એને એક જાતની એની પાસેથી લોન લીધી કહેવાય અથવા તો ઉછીના નાણાં લીધા ગણાશે. હવે અહીંયા માલિક છે એને એની પત્ની પાસેથી લોન લીધી છે એટલે પત્નીએ રોકડા આપ્યા હશે ધંધામાં 30,000 રૂપિયા, અને પત્ની માટે પેઢીનું દેવું બનશે, કારણ કે એની પત્નીને પાછા ફ્યુચરમાં એટલે કે ભવિષ્યમાં નાણાં પરત કરવાના થશે એટલે દેવું બનશે. જો કોઈ પણ વ્યવહાર દેવું બને, મતલબ આપણે કોઈ પાસેથી લોન લઈએ દેવું બને, તો એ આપણા માટે વ્યક્તિના ગ્રુપમાં જ આવશે એટલે એ આપનાર વ્યક્તિ બનશે. આપણે પત્ની છે માલિકની પત્ની, એ 30,000 રૂપિયા પેઢીને આપે છે એટલે એ આપનાર બનશે એટલે એના ખાતે જમા થશે. અને ધંધામાં શું આવશે? રોકડ ધંધામાં આવશે એટલે રોકડ ખાતે ઉધાર થશે. તો ચાલો અહીંયા બે અસરમાં પહેલું રોકડ ખાતે અને બીજું છે ખાલી લોન નહીં લખવાની પણ આખું આવી રીતના જ લખવું પડશે. અહીંયા પત્નીની લોન ખાતે, પત્નીની લોન ખાતે. જો હવે પત્ની પાસેથી લોન લીધી એટલે રોકડ ધંધામાં આવશે એટલે રોકડ ખાતે શું થશે? ઉધાર આવે તો ઉધાર, જાય તો જમાઈ નહીં. અને પત્નીની લોન, પત્ની લોન આપનાર છે એટલે આપનાર હોય તો જમા થશે, એને વ્યક્તિનો નિયમ લાગુ પડશે. તો ચાલો રોકડ ધંધામાં આવે છે, રોકડ ધંધામાં આવે છે અને અહીંયા પત્ની લોન આપનાર છે
પત્ની લોન આપનાર છે. આપનાર હોય તો શું થશે? જમા. હવે ત્યાર પછી છઠ્ઠો વ્યવહાર જોઈએ કે ₹20,000ની ખરીદી કરી અને રકમ છે ને એ ચેકથી ચૂકવી. જો ચેકથી કાંઈ પણ વ્યવહાર થાય એટલે ડેફિનેટલી એક અસર બેંક ખાતે આવશે. રોકડની બદલે શું આવશે? બેંક. હવે વ્યવહાર કઈ બાબત માટે થયો છે એ જોવાનું છે. તો કે 20,000ની ખરીદી કરી. જો ખાલી ખરીદી કરી હોય ને તો તમારે સમજવાનું કે ધંધામાં માલની જ ખરીદી કરી હોય. ફર્નિચર, જમીન, મકાન એવું કાંઈ બીજું ખરીદ્યું હોય તો એવું લખશે કે જમીન ખરીદી, ફર્નિચર ખરીદી. પણ એવું કંઈ લખ્યું ન હોય, ખાલી એમ કીધું કે ખરીદી કરી, તો તમારે માલની ખરીદી કરી હશે એમ સમજવાનું. અને માલની ખરીદી કરી હોય એટલે એક અસર ખરીદ ખાતે થશે અને ખરીદ ખાતે ઉધાર જ થશે. માલની ખરીદી કરી એટલે ધંધામાં માલ આવે છે, ખરીદો ત્યારે આવે એટલે ખરીદ ખાતે ઉધાર થાય. તો એવી રીતના જ્યારે માલ તમે વેચો એટલે જાય માલ, તો વેચાણ ખાતે જમા થશે. તો ચાલો અહીંયા બે અસર શું થશે? એક ખરીદ ખાતે ઉધાર થશે અને બીજી અસર કઈ રીતે ચેક નાણાં ચૂકવા છે? ચેકથી. તો બેંક ખાતે આવશે. ચેક ખાતે ના આવે, યાદ રાખજો ખાસ. ચેક ખાતે એમ નહીં લખવાનું, બેંક ખાતે, કારણ કે બેંકમાંથી તમે નાણાં એટલે ઓછા થશે તમારા અને બેંક ખાતે જમા થશે. હવે જો ખરીદ ખાતે ઉધાર શું કામ થશે? માલ ધંધામાં આવે છે, માલ ધંધામાં આવે છે એટલે આવે તો શું થશે? ઉધાર. એને માલ મિલકતનો નિયમ લાગુ પડે ને ખરીદીને. માલ ધંધામાં આવે તો ઉધાર થાય. પછી બેંકને માલ મિલકત ખાતાનો જ નિયમ લાગુ પડે. હવે ચેક હોય ને તમારે એટલું વિચારવાનું કે જે વ્યવહાર થયો એનાથી એકદમ પ્રેક્ટિકલી વિચારવાનું કે ધંધાને બેંકનું ખાતું એમાંથી આ વ્યવહાર થવાથી નાણાં ઓછા થઈ જાય છે, મતલબ સિલક ઘટી જાય છે કે વધી જાય છે. તો આપણે કોઈક પાસેથી માલ ખરીદીએ, એ આપણે માલ આપે ને આપણે એને ચેક આપીએ તો સ્વાભાવિક છે કે એટલે આપણા નાણાં બેંકમાંથી ઘટવાના છે એટલે બેંક સિલક ઘટે. તો તમારે યાદ રાખવાનું, બેંક સિલક ઘટે તો બેંક ખાતે ઉધાર, બેંક સિલક વધે મતલબ બેંકમાં નાણાં વધતા હોય, એમ આવતા હોય તો બેંક ખાતે ઉધાર. ચાલો બેંક ખાતે શું થશે? અહીંયા જમા, કારણ કે બેંકમાંથી સિલક ઘટી જાય છે. બેંક સિલક ઘટી જાય તો એટલા પૈસા ઓછા થઈ જાય એટલે જાય છે બેંકમાંથી એટલે જમા કરવાના. બેંક સિલક વધી જાય એટલે બેંકમાં એટલા નાણાં આવે તો શું કરવાનું? બેંક ખાતે ઉધાર. મતલબ બેંક એ ટૂંકું ટચ, બેંકમાં નાણાં વધે ને બેંકમાં આવે તો ઉધાર અને બેંકમાંથી એમ જાય તો જમા. તો અહીંયા બેંકમાંથી જાય છે એટલે જમા અને તારણમાં લખવાનું બેંક સિલક ઘટે છે. ત્યાર પછી 42,000નું વેચાણ કર્યું ને રકમ ચેકથી મળી. આ ખરીદી કરી તે અહીં વેચાણ કર્યું છે. તો અહીંયા પહેલી અસર આપણે જોશું કે ભાઈ એક ચેકથી મળી છે રકમ એટલે શું આવશે? બેંક ખાતે, બેંક ખાતે. અને બીજી અસર વેચાણ કર્યું છે માલનું એટલે વેચાણ ખાતે. હવે જો વેચાણ ખાતે એટલે ધંધામાંથી એને માલ મિલકતનો નિયમ લાગુ પડશે તો માલ ધંધામાંથી જાય, માલ વેચો એટલે જાય એટલે વેચાણ ખાતે હંમેશા શું થશે? જમા. તો આ શું થશે? ઉધાર. હવે કારણ શું કામ? કારણ શું લેશું? તો કે જો માલનું વેચાણ કર્યું ને ચેકથી રકમ આપણે મળી, ચેક આપણે મળ્યો તો બેંક સિલક વધે છે, બેંક સિલક વધે છે એટલે બેંક ખાતે શું થશે? ઉધાર. અને વેચાણ ખાતે જમા શું કામ થશે? તો કે માલ ધંધામાંથી જાય છે. ચાલો ત્યાર પછી 8મું 22,000 બેંકમાંથી ઉપાડ્યા. આ વ્યવહાર વિદ્યાર્થીઓને ઘણી વખત ભૂલ કરાવી દે છે. 22,000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા તો એનો મતલબ એમ નહીં કરવાનો કે બેંક ઉપાડ ખાતે લખવાનો. ધંધાનો માલિક છે એ પોતાના ઘરે લઈ જવા હાટું નથી ઉપાડ્યા. આપણું બેંકમાં ખાતું ચાલતું હોય ધંધાનું, ધંધાના નામનું, પેઢીના નામનું. પછી પેઢીમાં કંઈ એવા નાના મોટા વ્યવહારો કરવા માટે અમુક ગલામાં રોકડા પૈસા તો રાખવા પડે, પરચુરણ કાંઈ એવા ખર્ચા થતા હોય તો માનો કે એ ગલામાં નાણાં થઈ રહે તો હવે બેંક વ્યવહાર ઝાઝા હોય તો શું કરવું પડે? બેંકમાંથી ચેક લખી અને સેલ્ફનો ચેક લખીને નાણાં ઉપાડવા પડે અને ગલામાં મૂકવા પડે. આ વ્યવહાર છે, યાદ રાખજો. ઉપાડ્યા મતલબ એટલે એવું ન કરતા કે ઉપાડ ખાતે છે અથવા તો ધંધાનો માલિક ઘરે લઈ ગયો છે, એવું નથી કીધું એમાં.
આ 22,000 બેંકમાંથી ઉપાડ્યા એમ કીધું છે, એટલે એ ધંધા માટે જ ઉપાડ્યા હોય. તો ખાસ યાદ રાખજો કઈ રીતે અસર થશે. એક થશે રોકડ ખાતે, કારણ કે બેંકમાંથી આપણે શું લઈ આવવાના છીએ ઉપાડીને? રોકડા પૈસા. એટલે રોકડ ખાતે, અને બીજું બેંક ખાતે. જો આ વ્યવહાર આવો ખાસ યાદ રાખજો. 22,000 બેંકમાંથી ઉપાડ્યા છે, એટલે કે બેંક આપણું બેંકમાં ખાતું હોય, આપણે બેંકમાં ગયા, ચેક લખી દીધો, એટલે ચેક આપ્યો આપણે સેલ્ફનો એને, પછી એને આપણે 22,000 રૂપિયા આપ્યા અને આપણા ખાતામાંથી એટલે ઓછા કરી દે. તો જો રોકડ ધંધામાં આવે છે, કારણ કે આપણે ઉપાડીને પાછા ગલામાં જ મૂકવાના છે, એટલે રોકડ ધંધામાં આવે તો રોકડ ખાતે શું થશે? ઉધાર. અને બેંકમાંથી પાછા એટલે આપણા ઓછા થઈ જાય, બેંક સિલક એટલી ઘટી જાય આપણી, એટલે બેંક ખાતે જમા થશે. કારણમાં લખશું આપણે રોકડ ધંધામાં આવે છે, રોકડ ધંધામાં આવે છે, અને આનું કારણ લખશું બેંક સિલક ઘટે છે. ત્યાર પછી 9મું, 2000 વીમા પ્રીમિયમના ચેકથી ચૂકવ્યા. આમાંય ધ્યાન આપજો કે ચેક આવ્યો છે એટલે બેંક આવશે જ. વીમા પ્રીમિયમ, આપણે કોઈ પણ આગનો વીમો ઉતરાવ્યો હોય, કોઈ વાહનનો વીમો ઉતરાવ્યો હોય, તો વીમો ઉતરાવ્યા પછી એમાં નક્કી કરેલા દરે હપ્તે તમારે પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. એ પ્રીમિયમ જે ચૂકવીએ એ પેઢી માટે શું ગણાશે? ખર્ચ. એટલે એક અસર વીમા પ્રીમિયમ ખાતે થશે, વીમા પ્રીમિયમ ખાતે, અને બીજી અસર કોના ખાતે થશે? ચેક છે એટલે બેંક ખાતે, બેંક ખાતે. હવે જો વીમા પ્રીમિયમ ચૂક્યું છે એટલે વીમા પ્રીમિયમ આપણા માટે ખર્ચ કહેવાય. તો ખર્ચ હોવાને કારણે વીમા પ્રીમિયમ ખાતે શું થશે? ઉધાર. અને બેંકમાંથી ચેકથી ચૂકવાય એટલે બેંકમાંથી એટલે ઓછા થશે, એટલે કે સિલક ઘટશે, એટલે બેંક ખાતે જમા થશે. હવે કારણમાં લખીએ કે વીમા પ્રીમિયમ ખર્ચ છે અને બેંક સિલક ઘટે છે. ત્યાર પછી છે ₹3500 દલાલીના મળ્યા. ખાસ યાદ રાખજો, ₹3500 દલાલીના આપણે મળ્યા છે, એટલે આવક થઈ છે, આપણે દલાલી આપણે મળી છે. તો દલાલીના મળે, વ્યાજ, વટાવ, કમિશન, આડત, દલાલી, આવું કાંઈ આપણે મળે ને તો આવક કહેવાય. આવું કાંઈ આપણે ચૂકવીએ તો આપણો ખર્ચ કહેવાય. તો મળ્યા છે એટલે શું મળ્યા હશે? રોકડા, રોકડ વ્યવહાર છે મળ્યા એટલે. તો મળ્યા છે એટલે રોકડ વ્યવહાર છે, એટલે એક અસર આવશે રોકડ ખાતે અને બીજી અસર દલાલી ખાતે. હવે જો રોકડ ખાતે શું થશે? તો વ્યવહાર વાંચીને જોવાનું કે રોકડ આવે છે કે જાય છે. આ વ્યવહાર થવાથી ₹3500 દલાલીના મળ્યા એટલે રોકડ ધંધામાં આવે, એટલે રોકડ ખાતે શું થશે? ઉધાર. અને દલાલી આપણા માટે આવક છે, મળ્યા એટલે આવક હોય તો જમા. તો ચાલો કારણમાં લખશું કે રોકડ ધંધામાં આવે છે અને દલાલી આપણી આવક ગણાય. તો વિદ્યાર્થીઓ, આ રીતે આ દાખલાના ટોટલ 20 વ્યવહાર છે, એમાંથી 10 વ્યવહાર આપણે અત્યારે જોયા છે. હજી આના પછીના 11 થી 20 વ્યવહારો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું.